પંચાયતના સભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારે ગંભીર આરોપો મૂક્યા છે। તેમણે કલેક્ટર અને ખેતીવાડી વિભાગને આવેદનપત્ર પાઠવ્યું છે। ગળુ સ્થિત હળધાર ગોડાઉનમાં રાજસ્થાનથી નબળી ગુણવત્તાની મગફળી લાવીને ભરવામાં આવી છે। આ મામલે ટ્રક ડ્રાઈવરોએ પણ પુષ્ટિ કરી છે। જૂનાગઢ જિલ્લામાં નાફેડ દ્વારા કરવામાં આવેલી ખરીદીમાં રાજસ્થાનની G37 પ્રકારની મગફળી ગોડાઉનમાં ભરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ G20 મગફળીનું વાવેતર થયું છે। જૂનાગઢની માટી કાળી છે, જ્યારે ગોડાઉનમાં રહેલી મગફળી લાલ અને સફેદ માટીવાળી છે। આ મગફળી રાજસ્થાનથી લાવવામાં આવી છે। બજારમાં G37 મગફળીની કિંમત 16,000 રૂપિયા છે, પરંતુ સરકારે 27,000 રૂપિયામાં 20 મણ મગફળી ખરીદી છે। દરેક ખેડૂત દીઠ 1 લાખ રૂપિયાનું કૌભાંડ સહકારી મંડળી દ્વારા કરવામાં આવ્યું છે। પિયુષ પરમારે ગોડાઉનની સુરક્ષા વધારવાની માંગણી કરી છે। તેમણે સુરેન્દ્રનગરના મગફળી ગોડાઉનમાં લાગેલી આગનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં માળિયા હાટીનાના તાલુકા સહિત જૂનાગઢ જિલ્લાના વિવિધ સેન્ટરોને 7 થી 8 ટ્રક મગફળી હતી। જૂનાગઢ જિલ્લામાં સરકાર દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવેલી છે। જે મગફળીમાં ખેડૂતોએ જે મગફળી વાવી હતી G20, એને બદલે એ માલ ખેડૂતનો માલ બહાર વેચીને રાજસ્થાનથી મગફળી લાવીને G38 નામની મગફળી ગોડાઉનમાં પડેલ છે, જેના પુરાવો આધારો અમારી પાસે છે, જે કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા છીએ। અને ખાસ આ કૌભાંડ છે એ 1,000 કરોડનું કૌભાંડ છે। એ કૌભાંડ એ રીતના આચરવામાં આવ્યું છે, પ્લાનિંગ સાથે આચરવામાં આવ્યું છે। સદસ્ય શ્રી તાલુકા પંચાયત માળિયા હાટીના પિયુષભાઈ સિંધવ તરફથી એક જૂનાગઢ જિલ્લામાં મગફળી ખરીદીમાં થયેલ ગેરરીતિ બાબતની કોઈ અરજી મળેલ છે, જેને હાલની સ્થિતિએ અત્રે જિલ્લા કક્ષાની સત્તા મર્યાદામાં ન હોય સંબંધિતને અમે આગળ ઉપર મોકલી આપીએ છીએ। જૂનાગઢ માળિયા હાટીના તાલુકા પંચાયતના સદસ્ય પિયુષ પરમાર દ્વારા આવેદનપત્ર અપાયું હતું। જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોય બાબતે આવેદન અપાયું હતું। હાલ ગોડાઉનમાં G37 મગફળીનો જથ્થો છે। આગામી દિવસોમાં નિરાકરણ અને તપાસ નહીં કરાય તો ધરણા યોજાશે તેવું પિયુષ પરમારે જણાવ્યું હતું અને ઉપલી કક્ષાએ રજૂઆત પહોંચાડશું તેમ વધુમાં જણાવ્યું હતું।